તેથી ભગવાનને કથાના માધ્યમથી આપણે પ્રાર્થના કરી કે ભગવાન સૌને સદબુદ્ધિ આપે, પૂરા વિશ્વમાં શાંતિ રહે. અમારી એક વેદોક્તિ પરંપરા અંદર શાંતિ મંત્ર છે કે દરેક જગ્યાએ શાંતિ, આકાશમાં શાંતિ, પૃથ્વી શાંતિ, શાંતિ 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 શાંતિ, નિરંતર શાંતિ રહે. शांतिरंतरिक्षगुं शांति पृथिवी शांतिरापः शांतिओषधयः वनस्पतयः शांतिः विश्वे देवाः शांतिः ब्रह्म शांतिः सर्वगुं शांतिः साम शांति. ओम शांति शांति शांति. સુંદર હિન્દીમાં ભજન છે, આ શ્લોકનો ભાવ એમાં વ્યક્ત કર્યો છે. જે ત્યારે શ્લોક આપણે સાંભળ્યો એ શ્લોકમાં જે ભાવ પ્રગટ કર્યો છે એ ભાવ એક સુંદર ભગવાનના ગીતમાં હિન્દી ભજનમાં વ્યક્ત કર્યો છે. શાંતિ કીજીએ પ્રભુ ત્રિભુવન में, शांति कीजिए प्रभु त्रिभुवन में, शांति कीजिए प्रभु त्रिभुवन में, जल में थल में और गगन में, जल में थल में और गगन में, अंतरिक्ष में अग्नि पवन में, अंतरिक्ष में अग्नि पवन में, औषधि वनस्पति वन उपवन में, औषधि वनस्पति वन उपवन में, सकल विश्व के जड़ चेतन में, सकल विश्व के जड़ चेतन में, शांति कीजिए प्रभु त्रिभुवन में, शांति कीजिए प्रभु. बस यही कामना करें, विश्व में शांति रहे. ब्राह्मण के उपदेश वचन में, ब्राह्मण के उपदेश वचन में, क्षत्रिय के द्वारा हो रण में, क्षत्रिय के द्वारा हो रण में, वैश्य जनों के होवे धन में, वैश्य जनों के होवे धन में, और शूद्र
રાષ્ટ્રની માણ સૃજન શાંતિ कीजिए प्रभु त्रिभुवन में शांति कीजिए प्रभु શાંતિનો દાતા મહાદેવ છે. શાંતિનું ઉદ્ગમ સ્થાન ભગવાન શિવ છે. આપણા દરેક તંત્રમાં છેલ્લે આપણે બોલીએ ઓમ શાંતિ શાંતિ શાંતિ. બસ વિશ્વમાં શાંતિ રહે, જગતમાં શાંતિ રહે. યુદ્ધ દુઃખ આપનાર હોય છે, સંતાપ આપનાર હોય છે, અડચણ ઊભી કરનાર હોય છે. તેથી ભગવાન શિવને પ્રાર્થના કરી કે હે ભગવાન, આપની કથાનું શ્રવણ કરતા કરતા એક જ ભાવ પ્રગટ કરીએ છીએ, વિશ્વમાં શાંતિ રહે, પૂરા વિશ્વનું કલ્યાણ રહે. ભગવાન સૌને સદબુદ્ધિ આપે. કોઈ માણસ માણસ વચ્ચે, કોઈ દેશ દેશાંતર વચ્ચે કોઈ યુદ્ધ ન થાય. નિરૂપ વિશ્વમાં શાંતિ રહે, પૃથ્વી પર ને ત્રિભુવનમાં શાંતિ રહે, એવી ભગવાનને પ્રાર્થના કરી આપો. સર્વેષાં સ્વસ્તિર્ભવતુ. પૂરા ભુવનમાં શાંતિ રહે. મંગલં ભવતુ. સર્વેષાં પૂર્ણં ભવતુ. સર્વેષાં શાંતિર્ભવતુ. સર્વેષાં શાંતિર્ભવતુ. नगर ग्राम में और भुवन में नगर ग्राम में और भुवन में जीव मात्र के तन में मन में जीव मात्र के तन में मन में और जगत के हो कण कण में और जगत के हो कण कण में शांति कीजिए प्रभु त्रिभुवन 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 में शांति कीजिए प्रभु પૂજ્ય બાપુ શ્રી મહાત્મા ગાંધી એમ કહેતા કે સમૂહ પ્રાર્થનામાં અદ્ભુત સામર્થ્ય હોય છે. પૂજ્ય મહાત્મા ગાંધી કહેતા હતા, ગાંધી બાપુ, કે સમૂહ પ્રાર્થના, કોઈ પણ જગ્યાએ સમૂહ પ્રાર્થના થાય ને અલૌકિક ઉર્જા પ્રગટ થાય. આપણે જે આ પ્રાર્થના કરીએ સમૂહ પ્રાર્થના જ કહેવાય ને. આમ તમે જુઓ, આગળથી લઈને છેલ્લે સુધી કેટલા ભાઈઓ બહેનો વડીલો સૌ બેઠેલા છે. આપણે સૌ આપણા હૃદયમાંથી એવી ઉર્જાને ઉત્પન્ન કરીએ કે પૂરા વિશ્વમાં શાંતિ રહે. હમણાં બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયનો કાર્યક્રમ હતો વિશ્વ શાંતિ માટે, પૂરા વિશ્વમાં શાંતિ રહે. એ લોકોના પ્રવચન કે એકબીજા મળે તો એમ જ બોલે ઓમ શાંતિ. દરેક પ્રાર્થનાનો અર્ક તો શાંતિ જ હોય છે, અને યુદ્ધ પૂર્ણ થયા પછી શાંતિ જ હોય છે. તેથી કથાના પહેલા દિવસે આપણે સૌ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે પૂરા વિશ્વમાં શાંતિ રહે છે. કારણ કે બીજા કોઈ દેશો ઝઘડે તો અસર તો ભારતને તો થવાની જ છે ને. અત્યારે જ અસર વર્તાય છે, ગેસના બાટલા મળતા નથી, ડીઝલ પેટ્રોલની તંગી વર્તાશે.
અને કેટલા નિર્દોષ માણસોની ખુવારી થાય. બસ એવું ધરતી પર ન થાય. દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજીએ પણ એ જ પ્રવચન કર્યું હતું કે શાંતિ રહે, શાંતિ રહે, પણ અંતે યુદ્ધ રોકાણું નહીં, અને યુદ્ધ વિરામ બાદ તો શાંતિ જ રહી. તેથી આપણે સૌ ભગવાન શિવને પ્રાર્થના કરીએ કે પૂરા ભારત દેશની અંદર, પૂરા વિશ્વમાં શાંતિ રહે, કોઈ દેશ વચ્ચે યુદ્ધ ન થાય. કાલે અર્થ દિવસ હતો, પૃથ્વીની સુરક્ષા માટેનો દિવસ હતો. આપણે સૌને જીવવાનું સ્થાન કયું? પૃથ્વી. જે વાણમાં બેઠા જ વાણને જ આપણે તોડી નાખીએ તો આપણે ડૂબી જઈએ, બીજું થાય. જે પૃથ્વી ઉપર આપણે જીવી રહ્યા, પૃથ્વીને જ આપણે નુકસાન કરી રહ્યા છે. એક આંકડો આવ્યો હતો કે કરોડોના ટનમાં પ્લાસ્ટિક રોજ માટે સાગરમાં પધરાવવામાં આવે, સમુદ્રમાં પધરાવવામાં આવે છે. રોજ કરોડો વૃક્ષો કાપવામાં આવે છે. જેટલા વૃક્ષો કાપવામાં આવે એટલા વૃક્ષો વવાતા નથી. આખા ભારતની અંદર એક જ ગુજરાત એવું રાજ્ય છે, એમાં રાજકોટ એવું શહેર છે જ્યાં સદભાવના વૃદ્ધાશ્રમવાળા આખા ગુજરાતને રળિયામણું બનાવી રહ્યા છે. આવું દરેક રાજ્યોએ કરવું જોઈએ, દરેક ટ્રસ્ટોએ કરવું જોઈએ. જ્યાં જુઓ ત્યાં વૃક્ષ જુઓ એટલે સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ આ કેટલું મોટું હરિયાળું બનાવવાનું કામ કરી રહ્યા છે. જ્યાં જુઓ તેના તરફથી વૃક્ષો આવેલા હોય છે. જ્યાં હું રહું છું સૌરાષ્ટ્ર કાઠિયાવાડની અંદર, અમે પણ પહાડી પથરિયાળ જમીનમાં 1 લાખ બિલવૃક્ષનું જંગલ બનાવ્યું છે. અમે વૃક્ષોનું વાવેતર કર્યું છે, કારણ કે વૃક્ષ એ માણસનું જીવન છે. આપણે 15-20 વર્ષ પહેલાં ક્યાં એટલો તાપ જોયો હતો ભાઈ? 42, 45, 46, 48 સુધી જતું રહે છે. અત્યારે ટેલિવિઝનમાં જે દ્રશ્ય જોવો છો, જ્યાં અમે રહીએ છીએ ત્યાંનું દ્રશ્ય છે. પથરિયાળ જમીનમાં બધા વૃક્ષો વાવવાનો પ્રયાસ કર્યો છે, અને બધા બિલ્વ વૃક્ષો છે. તેથી કથાના માધ્યમ દ્વારા ગૌ માતાની સેવા સાથે સાથે આપણે વૃક્ષો વાવીએ. પણ અત્યારે ઘણો બધો સુધાર છે. અત્યારે દરેક ખેતરના શેઢે લીમડાઓ વાવેલા છે, દરેક ખેતરના શેઢોએ વૃક્ષો વાવેલા છે. તેથી ગઈકાલનો જે દિવસ હતો એ અર્થ દિવસ, આજે પુસ્તક દિવસ છે, તો ગઈકાલે અર્થ દિવસ હતો કે પૃથ્વીની રક્ષા માટે માણસે જાગૃત રહેવું જોઈએ. મોટા મોટા ગ્લેશિયરો બધા પીગળી રહ્યા છે, બરફના પહાડો સમંદરમાં ભળી રહ્યા છે, સમંદર ધીરે ધીરે ઊંચો આવી રહ્યો છે. અમે પિંડારક તીર્થ કથા કરવા ગયા હતા. જે દુર્વાસા મુનિનો મૂળ આશ્રમ હતો એ તો 2-3 કિલોમીટર દૂર દરિયામાં ડૂબી ગયેલો હતો. આટલો દરિયો આગળ આવી ગયો હતો. જેવી રીતે આપણી દ્વારકા નગરી, ભગવાન કૃષ્ણજીની વસાવેલી નગરી 30 કિલોમીટર દરિયાની અંદર ગરકાવ થઈ છે. અને ભગવાન દ્વારકાધીશે જ કહ્યું હતું દુર્વાસા મુનિ, જલ્દી આપનો આશ્રમ છોડી દો, અન્ય સ્થાન પર આપ પ્રયાણ કરો, પ્રસ્થાન કરો. મારે સધામમાં જવાનો સમય થયો છે, તેથી થોડી વારમાં દ્વારકા ઉપર પાણી ફરી જશે, દ્વારકા ડૂબી જશે, તો તમારો આશ્રમ પણ સાથે સાથે ડૂબી જશે. તેથી આપ જલ્દી સ્થળાંતર કરો. મૂળ જે દુર્વાસા મુનિનો આશ્રમ છે એ તો સમંદરની અંદર છે, 2 થી 3 કિલોમીટર સમંદરમાં છે. તો ધીરે ધીરે સમંદર આગળ વધતો જાય છે. વૈજ્ઞાનિકોને કહેવું છે દુર્વાસાનો આશ્રમ હતો ત્યાં સમંદરની અંદરનું શિવલિંગ જ્યારે ઓટવું હોય ત્યારે ત્યાં જઈ શકાય. બહુ સુંદર સ્થાન છે, લેકિન સમંદરની અંદર છે ત્યાં જવું સામાન્ય માણસ માટે બહુ મુશ્કેલ પડે છે. વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે 2050માં ઘણી ખરી પૃથ્વી ડૂબી જશે. તેથી આપણે સૌ જાગીએ, પૃથ્વીનું વાતાવરણ ઠંડુ રહે, પર્યાવરણની રક્ષા કરીએ. ગઈકાલે અર્થ દિવસ હતો, આજે પુસ્તક દિવસ છે. પુસ્તકને પ્રેમ કરી, મસ્તકના વિચારોને જીતવા માટે પુસ્તક શ્રેષ્ઠ શસ્ત્ર છે. મસ્તકના વિચારોના યુદ્ધ ન જીતવું હોય તો ત્યાં કોઈ તલવાર કોઈ શસ્ત્ર કામમાં ન આવે, ત્યાં તો પુસ્તક જ હાલે. તેથી સારા પુસ્તકોનું અધ્યયન કરવું એ પણ જીવનનું એક ઘડતર છે. અને કથા સાંભળવી એ જીવનની એક ઉપલબ્ધિ છે. તેથી શિવ મહાપડા ગ્રંથ કોઈ સામાન્ય ગ્રંથ નથી. મહાદેવનો ગ્રંથ દરેક ગ્રંથોમાં, દરેક પુરાણોમાં તિલક સમાન છે. તિલક એ શુભ છે, તિલક એ મંગલ છે, તિલક એ શુકન છે.
ગમે એટલા સોના ચાંદી હીરા મોતીના આભૂષણો પહેર્યા પણ ભાલમાં જો તિલક ન હોય તો એના જેવો અમંગળ માણસ કોણ? ગમે તેટલા બ્રાન્ડેડ વસ્ત્રો પહેર્યા હોય, નવા વસ્ત્રો પહેર્યા હોય, મૂલ્યવાન વસ્ત્રો પહેર્યા હોય, કિંમતો વસ્ત્રો પહેર્યા હોય, એના કપાળમાં તિલક ન હોય તો માણસ અશુભ છે. તિલક આપણામાં શુભ ગણીએ છીએ. પહેલાં તો એવો એક સમય તો કોઈ કપાળમાં ચાંદલો કર્યો ન હોય તો પૂછે કે ભાઈ કયું અશુભ કાર્ય કાંઈ થયું છે? ઘરમાં કાંઈ મરણખરણ થયું છે તેથી કપાળમાં ચાંદલો નથી કર્યો? આવું લોકો પૂછવા લાગતા હતા. તેથી કથા સાંભળતા પહેલા દિવસે આપણે સૌ નિર્ણય કે રોજ હું કંકુની બિંદી કરીશ, ચંદનની બિંદી કરીશ અથવા ભસ્મનો ચાંદલો કરીશ. કારણ કે તિલકનો મહિમા છે. તિલક આત્માનું સ્વાગત છે. આ શરીરનું હલનચલન આત્મા બિરાજે છે, ભ્રુકુટીમાં બિરાજે, તેનું સન્માન કરીએ છીએ કે જ્યાં સુધી આત્મા આપનું અસ્તિત્વ છે ત્યાં સુધી અમારું જીવન છે. આપ આ શરીરની અંદરથી નીકળી જશો તો આ શરીરનું કોઈ મૂલ્ય નથી. ફોટો લટકી જાય દિવાલ પર અને શરીરને અગ્નિ સંસ્કાર આપી દે છે, બીજું વધારે કાંઈ નહીં, મુઠ્ઠી ભસ્મ થાય. તેથી આત્માના સ્વાગત માટે એ આત્મા તું જ્યાં સુધી આ શરીરમાં છે ત્યાં સુધીમાં દ્રષ્ટા છે. તું આ શરીરમાંથી જતો રહીશ તો અમારી દ્રષ્ટિ પણ જતી રહે, અમારું જીવન પણ વિરામ પામી જશે. તેથી આત્માના સ્વાગત માટે ભાલમાં રોજ બિંદી કરવી આપણી ઋષિમુનિઓનું સંશોધન છે, આપણી સંસ્કૃતિ છે, આપણી પરંપરા છે, આપણા પૂર્વજોની પરંપરા છે. તેથી શિવ મહાપણને તિલક સમાન ઉપમા આપે છે. બીજું કોઈ ઉપમા કેમ ના આપી? ગળાનો હાર છે એવું કેમ ન કહ્યું ભાઈ? માથાનો મુગુટ શિવપ્રણ છે એવું કેમ ન કહ્યું? ભગવાન વિષ્ણુને કહ્યું મહાદેવજી કે તમે શિવ ભક્તોમાં શિર મુકુટ છો. ભગવાન મહાદેવજીએ કૃષ્ણ ભગવાનને કહ્યું કે શિવ ભક્તોમાં શિરોમણી શિર મુકુટ છો. ભગવાન મહાદેવજીએ પ્રભુ રામને કહ્યું કે રામજી તમે મહાદેવના ભક્તોમાં શિર મુકુટ છો. પણ શિવ મહાપણને એવું ન કહ્યું. શિવ મહાપણમાં કહ્યું કે શિવ મહાપણમ તિલકમ. આ શિવ મહાપણ ગ્રંથ એ સભી પુરાણોમાં તિલક સમાન છે. કે તિલક એ મૂલ્યવાન છે, તિલક એ શુભ છે, તિલક એ મંગલ છે, તિલક આપણું સર્વ રીતે કલ્યાણ કરનારો છે. તેથી આજથી મારા ભાઈઓ બહેનો વડીલોને સૌને મારી પ્રાર્થના, રોજ સવારમાં સ્નાન કરી પવિત્ર બની ભગવાનનું દર્શન કરી ભગવાનના નામનું આપણે ચાંદલો કરીએ. તેથી ભગવાન બોલ્યા શિવ મહાપુરાણ શૈવં પુરાણ તિલકં ખલુ સત્પુરાણમ. ભાલમાં બિંદી કરીએ તિલક સમાન શિવ મહાપુરાણ. કેવો ગ્રંથ હતો કે વેદ સંમત, વેદાંત વેદ વિલસત પર વસ્તુ ગીતમ. જે કોઈ શિવ મહાપુરાણનું ગીત ગાય છે આ પુરાણને ગાવામાં આવે. એ તો ગાયેલું સમજાય નહીં એટલે પછી સમજાવવામાં આવે. આપણા પુરાણોને ગાવામાં આવે. ગાયંતીઓ અહર્નિશમ. એક એક શ્લોક ગાવા જોઈએ. પણ બધા શ્લોક હું ગાયા કરું તો પછી તમને કથામાં રુચિ રહે ન રહે. વિદ્વાનો રાજી થાય, ભણેલા ગણેલા માણસો ખૂબ રાજી થાય. કરે કેટલા સુંદર સુંદર શ્લોકો છે. શ્લોકો સાંભળવાથી વિદ્વાનોને આશીર્વાદ મળે, શ્લોકો સંભળાવવાથી એમને આશીર્વાદ મળે. વિદ્વાનો ખૂબ રાજી થાય. કેટલા સુંદર સુંદર શ્લોકો છે. પણ જેની પાસે વિદ્વતાનો અભાવ છે એ લોકો સમજી ન શકે. તેથી આપણે સમજવું પડે છે, પ્રવચન કરવું પડે, તેનું ભાષાંતર કરવું પડે, તેનું વક્તવ્ય આપવું પડે. તો આ શિવ મહાપણ ગ્રંથ એનું ગીત ગાવામાં આવે છે. અને જે કોઈ શિવપુરાણનું ગીત ગાય છે અથવા શિવપુરાણ ગ્રંથનું વાંચન કરે છે, જે કોઈ પાઠ કરે છે અથવા જે કોઈ સાંભળે છે એને શંકર ભગવાન પ્રેમ કરે, મહાદેવ તેમનો આદર કરે છે. આપણે તો શંકર ભગવાનનો રોજ આદર કરીએ, પણ જે શિવ મહાપણ ગ્રંથનો પાઠ કરે છે, શ્રવણ કરે છે, શિવકથાનું વાંચન કરે છે, શિવ પ્રિય મહાદેવ તેમને પ્રેમ કરે, મહાદેવ તેમનો આદર કરે છે. કેટલો આ શિવ મહાપણ ગ્રંથનો મહિમા છે. જે કોઈ પાઠ કરે છે ભગવાને કહ્યું છે યો વે પઠેશ્ચ શૃણુયા પરમાદરેણ. એને શરત રાખી આદર સાથે. સાંભળવા ખાતર સાંભળવાનું નથી. સાંભળી નાખ્યું એમ નહીં, સાંભળીને કેટલું રાખ્યું એ મહત્વનું છે. શિવપુરાણ સાંભળી નાખ્યું ભાઈ, 10 વાર સાંભળી નાખ્યું નહીં, રાખ્યું. એટલે ભગવાને કહ્યું કે જે કોઈ સાંભળે છે, જે કોઈ પાઠ કરે છે પણ પરમ આદર સાથે, માન સન્માન સાથે, એકદમ ભક્તિભાવ સાથે જે કથાનું શ્રવણ કરે છે એને મારા મહાદેવ પ્રેમ કરે છે, શંકર ભગવાન તેનું સન્માન કરે છે.
ભગવાન બોલ્યા છે શંભુ પ્રિય સહીલવે પરમાગતિ વે. શંભુ પ્રિય સહીલવે પરમાગતિ વે. તેની અધોગતિ નહીં થાય, તેની સદગતિ થશે. જે કોઈ શિવ મહાપ્રદ ગ્રંથનું શ્રવણ કરે છે, જે કોઈ પાઠ કરે છે, જે કોઈ વાંચન કરે છે, આ ગ્રંથનું અધ્યયન કરે છે, આ ગ્રંથને સમજે છે, સમજવાનો પ્રયાસ કરે છે, એમના માટે કહ્યું છે પરમામ ગતિમ. ભગવાન શંકરજી તેનો આદર કરે છે. તેથી જે કોઈ આદર અને ભક્તિથી કથાનું શ્રવણ કરે છે તેના પર ભગવાન મહાદેવના ખૂબ આશીર્વાદ રહે છે. તો પહેલા દિવસની કથા, આ કથાને મહાત્મય કહેવાય. મહાત્મય એટલે કથા સાંભળવાથી કેવું કેવું પુણ્ય મળે છે. આ તો મેં તમને અલ્પીકરણ કરીને કહ્યું, બહુ થોડા શબ્દોમાં કહેવાનો પ્રયાસ કર્યો છે. બાકી તો શિવમાં આપણે ગ્રંથમાં કથા સાંભળવાનો એટલો મહિમા છે કે સાંભળવાનો મહિમા ગાવા ગાવામાં 9 દિવસ જતા રહે. એટલો જ કથા સાંભળવાનો મહિમા છે, એટલી ભગવાનની કથાની મહિમા છે. તો સુંદર સુંદર કથા શિવ મહાપ્રદ ગ્રંથમાં કહી છે, મહાત્મ્ય કથાઓ કહી છે. ત્યાર પછી ધીરે ધીરે શિવ મહાપ્રદ કથામાં આપણે પ્રવેશ કરીશું. અને આ કથા સૌની મનોકામના પૂર્ણ કરનારી કથા રહેશે, વિશ્વના કલ્યાણ માટેની કથા રહેશે. અને પહેલા દિવસે એટલી સૌની ઉપસ્થિતિ છે, તો આવતીકાલે તો અન્ય ઉપસ્થિતિ અધિક રહેશે. તેથી આપણે સૌને મેં થોડું કથાનું મહાત્મ્ય સંભળાયું. નંતે ભગવાને તો વચન આપ્યું છે કે હું એના મહાત્મ્ય ગાય જ ન શકું. જે કથા સાંભળવાનું જે પુણ્ય મળે છે હું તો ન કહી શકું. નાનતમ દેવા વિજાનંતી, વિશ્વના કોઈ દેવતાઓ પણ કથા સાંભળવાના પુણ્યનો મહિમા ન ગાઈ શકે. એક વાત કહું, શિવપુરાણ ગ્રંથમાં ભગવાને એમ કહ્યું કે ક્યારે કથા સાંભળવા આપણે જઈ ન શક્યા હોય, ક્યારે કથા સાંભળવા કોઈ અચૂકતું એવું કામ આવી ગયું, કથા સાંભળવા જઈ ન શક્યા આપણે, પણ જે કથા સાંભળીને આવતો હોય એમનું દર્શન કરી લે તો કથા સાંભળવાનું ફળ મળી જાય. આવી ભગવાનની કથાનો મહિમા છે. તેથી આપ આવજો, દરેકને લાવજો. અને કોઈએ પોતાનું મન નાનું નથી કરવાનું, બધા માટે પ્રસાદની વ્યવસ્થા છે. આપણે શિવપુરાણ ભગવાનની આરતી કરશું, આપણે આંખો બંધ રાખીને ભગવાનને પ્રાર્થના કરશું, ઊંચા હાથ કરીને શરણાગતિનો ભાવ પ્રગટ કરશું, અને પછી ભગવાનની કથા પૂર્ણ કરી અને સૌએ ધીરે ધીરે મહાપ્રસાદ લેવા જવાનું છે. અને આ કથા આપણી જય સરદાર ગૌશાળાના લાભાર્થી છે. અને આપ સૌ જય સરદાર ગૌશાળાથી પરિચિત છો. જે દાતાઓએ દાન કર્યું છે તેનું પણ સન્માન કરશું, મહેમાનો કહેવાય તેનો આદર કરશું. અને સ્વયંસેવક ભાઈઓ બહેનોને ખૂબ હૃદયથી મારા ધન્યવાદ. કથાને સફળ બનાવવા માટે આપ સૌ સેવા કરી રહ્યા છે તે બદલ ખૂબ હૃદય ધન્યવાદ. સાથે આઈએ થોડી મિનિટો માટે, આજે મંચ ઉપર સાઉન્ડ બરાબર નથી એટલે આજે હું ડાકડમરું નહીં કરાવું, કારણ કે એટલું બધું પરફેક્ટ ગાઈ નહીં શકાય, કારણ કે થોડીક સાઉન્ડને કાલે ઠીક થઈ જશે. તમને તો બધાને સરસ સંભળાતું છે, પણ અહીંયા બરાબર મંચ ઉપર પૂરું સેટિંગ નથી, એટલે આવતીકાલથી ડાકડમરું કરશું. પણ આજે એક સુંદર આપણે ભગવાનની ધૂન કરેલી ગાઈએ રે. શિવ શંભુ શિવ શંભુ. शंभो गाइए रे, सब भक्तों के नाथ नित्य गाइए रे. शिव शंभो गाइए रे, सब भक्तों के नाथ नित्य गाइए रे. भक्तों के नाथ नित्य गाइए रे, देव देवादि नाथ नित्य गाइए रे. भक्तों के नाथ नित्य गाइए रे, देव देवादि नाथ नित्य गाइए रे. शिव शंभो गाइए रे, सब भक्तों के नाथ नित्य गाइए रे. शिव शंभो गाइए रे, सब भक्तों के नाथ नित्य गाइए रे. शिव शंभो शिव शंभो शिव शंभो शिव शंभो शिव शंभो.
शिव शंभो शिव शंभो भक्तों के नाथ नृत्य गाइए रे शिव शंभो गाइए रे सब भक्तों के नाथ नृत्य गाइए शिव शंभो 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 गाइए रे सब भक्तों के नाथ नृत्य गाइए रे शिव शंभो गाइए सब भक्तों के नाथ नृत्य गाइए रे नमः शिवाय ओम नमः शिवाय हर हर बोले नमः शिवाय ओम नमः शिवाय हर हर बोले ખૂબ ધન્યવાદ આપ સૌની ઉપસ્થિતિને ખૂબ હૃદયથી મારા પ્રણામ.